જ્યારે ગરીબ લોકો મોતને ભેટી રહ્યા છે, એક બાદ એક મોત થઈ રહ્યા છે, છતાં પણ મહારાષ્ટ્રમાં જે ચૂંટણી ચાલી રહી છે તેમાં કદાચ આપણા રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને આપણા સચિવ આ બધી બાબતોથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. લોકો કરગરી રહ્યા છે કે અમને ન્યાય અપાવો, પરંતુ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગની આમાં મોટી સંડોવણી હોય એવું લાગી રહ્યું છે. વિસ્તૃતમાં વાત કરવી છે. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ કૌભાંડ આચર્યું, આપણી સરકારે ભ્રષ્ટાચાર આચર્યો અને તપાસ શું હવે પોલીસ કરશે એવું હું નથી કહી રહી, એવા સૂત્રો કહી રહ્યા છે ને આખા જગમાં હવે ખબર છે કે આ કિસ્સાની તપાસ આપણી સરકાર નહીં પણ વસ્ત્રાલ પોલીસ કરશે. હવે ક્યાં લોકોની છાતી ચીરી નાખી, ક્યાં લોકોની નસો બ્લોક અને એની તપાસ વસ્ત્રાલ પોલીસ કરશે. હા, તો બધાને બનાવવાના ધંધા આપણી સરકારે આદર્યા છે. ખ્યાતિ હોસ્પિટલે સરકારી આરોગ્યલક્ષી યોજના થકી અમીર બનવાની લાહીમાં ગરીબ દર્દીઓના જીવ લઈ લીધા. આ ઘટના બાદ રાજ્યમાં આરોગ્યને લગતી જેટલી પણ સેવાઓ છે એ જે સેવાઓ છે એ પણ ઘેરામાં છે, કારણ કે હવે દરેકને ડર લાગે છે કે હવે સેવાઓ લેવી કે ન લેવી. ગરીબ નિર્દોષ દર્દીઓને મોતની ઘાટ ઉતારી ત્યારે અત્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરો શોરોથી કરી રહેલા અને એ પ્રચારમાં વ્યસ્ત એવા મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવ જાણે તમામ કિસ્સાથી અજાણ હોય. એમને એમ કે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસરામાં કંઈ થયું જ નથી. અને આ બધા જ લોકો સૌથી વધારે ચર્ચામાં એટલા માટે છે કારણ કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ દર્દીઓની સારવારના નામે લાખો કરોડો રૂપિયા આરોગ્ય વિભાગ પાસેથી ખંખેરી લીધા છે. આ વાત ખુદ રાજ્ય આરોગ્ય વિભાગ અજાણ હોય એ વાત ગળાથી નીચે નથી ઉતરતી. સવાલો ઘણા બધા થઈ રહ્યા છે. સવાલો વચ્ચે અટકળો પણ છે કારણ કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ કૌભાંડ કર્યું છે, સરકારે ભ્રષ્ટાચાર આચર્યું છે અને તપાસ આપવામાં આવી છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને. વાસ્તવમાં ખ્યાતિ હોસ્પિટલના માલિક, ડોક્ટરો સાથે આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ હોય તેવું લાગી રહ્યું છે. અને સાથે સાથે આરોગ્ય વિભાગ પણ એટલું જ કસૂરવાર છે જેટલા કે ખ્યાતિ હોસ્પિટલના જેટલા પણ સંચાલકો છે. ખ્યાતિ હોસ્પિટલની બધી જ વિગતો આરોગ્ય વિભાગ પાસે છે, છતાં પણ એ ફોડ પાડવા તૈયાર નથી. એનું મુખ્ય કારણ એ જ હોઈ શકે કે હોસ્પિટલના સંચાલકો અને આરોગ્ય વિભાગની ક્યાંક ને ક્યાંક આયુષ્યમાન કાર્ડમાંથી જે પૈસા ઉપાડવામાં આવ્યા છે એમાં સંડોવણી છે. એ વાત 100% છે. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને CEO ચિરાગ રાજપૂતે PMJAY યોજના હેઠળ પાછળના 4 વર્ષમાં લગભગ 3500 જેટલા ઓપરેશન કરી દીધા છે ને એમાંથી આંકડા પ્રમાણે 25 કરોડ રૂપિયા આ લોકોએ કમાઈ લીધા છે. હવે તમે એટલું વિચારો કે આરોગ્ય વિભાગ એવું કહી રહ્યું છે કે અમને તો ખબર જ નથી. અરે ગાંડા બનાવવાના ધંધા તમે લોકો બંધ કરો, કારણ કે આરોગ્ય વિભાગે જો રોજ ખ્યાતિ હોસ્પિટલનો રિપોર્ટ લીધો હોય ને તો કદાચ આરોગ્ય વિભાગ પાસે પૂરતી માહિતી હોત કે એક એન્જિયોપ્લાસ્ટી કરો છો, એન્જિયોગ્રાફી કરો છો અથવા તો તમે સ્ટેન્ટ મૂકો છો એ પાછળ કેટલો ખર્ચો થાય છે. પરંતુ આરોગ્ય વિભાગને આ વસ્તુ ખબર જ નથી. અમે સ્થળ મુલાકાત લીધી હતી. આરોગ્ય વિભાગના જે અધિકારી, મહેસાણા આરોગ્ય વિભાગના અધિકારી કાપડિયા સાહેબ સાથે અમે મુલાકાત લીધી હતી. કાપડિયા સાહેબને અમે જસ્ટ એટલું પૂછ્યું કે શું સર આપને આ વસ્તુની ખબર છે કે નહીં. એટલું પૂછતાની સાથે કાપડિયા સાહેબ ઊંધી પૂંછડીએ અમારા સવાલનો જવાબ આપ્યા વગર ભાગ્યા. તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે એમને મીડિયા જે પ્રશ્ન પૂછી રહ્યું છે એનો જવાબ આપવો યોગ્ય નથી લાગતો, કારણ કે આરોગ્ય વિભાગ સંડોવણી છે અને આરોગ્ય વિભાગનું પૂરેપૂરું કૌભાંડ આ ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડમાં છે જ. આ સાથે મારે વાત કરવી છે અત્યારે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીની કરમ કુંડળીની કે એને કેટલા કાંડ કરી દીધા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટીમાં આ પ્રશાંત
વજીરાણી દ્વારા 2 મોત કરી દેવામાં આવ્યા છે. હું એવું કહું છું કે એને જ મોત કર્યા છે, કારણ કે કોઈ પણ દર્દીને સ્ટેન્ટ મૂકવાની જરૂર જ નહોતી, પરંતુ એને પૈસા કમાવાની લાહીમાં 2 દર્દીઓને મોતની ઘાટ ઉતારી દીધા. અમદાવાદ વગર સુરેન્દ્રનગર પણ આ કિસ્સાથી બાકાત નથી. સુરેન્દ્રનગરના બજાણાના આધેડને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું અને આ સ્ટેન્ટ પણ ડોક્ટર પ્રશાંત વજીરાણીએ જ મૂક્યું છે અને એ દર્દીનું એક્ઝેક્ટ સારવાર કર્યાના 11 દિવસ બાદ એનું મોત નીપજ્યું. સાણંદમાં પણ એક દર્દીનું સારવાર દરમિયાન બેદરકારી દાખવવાના કારણે મોત નીપજ્યું અને ધંધુકાના દર્દીનું 10 દિવસના હૃદયમાં 3 ઓપરેશન કરી દીધા અને 3 દિવસમાં જ દર્દીનું મોત નીપજ્યું. આ બધો જ રેલો ક્યાંક ને ક્યાંક હવે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પણ લાગી રહ્યો છે, કારણ કે આ જ હત્યારા ડોક્ટરે, આ જ કૌભાંડી ડોક્ટરે એવા લોકોના ઓપરેશન્સ કર્યા છે જે લોકોને ખરેખર સારવારની જરૂર નથી અને એને 1000 દિવસના સમયગાળામાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લગભગ 1100 જેટલી એન્જિયોપ્લાસ્ટી કરી છે અને 2700 જેટલી એન્જિયોગ્રાફી કરી છે. હવે ખબર નથી પડતી કે તમે સરકાર જે પીએમજેવાય યોજનામાં ડોક્ટર્સને કમાવાનો મોકો આપ્યો છે કે પછી ગરીબ લોકોને સહાય આપવાનો મોકો આપ્યો છે. ખેર, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો બહુ સારી રીતે આ યોજનાની શરૂઆત કરી હતી, પરંતુ નરેન્દ્ર મોદીને પણ ક્યાં ખબર હતી કે આવા આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ એમને બનાવેલી આવી સારી યોજનાનો ગેરફાયદો ઉઠાવશે અને આવા જ લાભ ચાલતા રહેશે. ખેર, આ કિસ્સામાં વધારે કંઈ નહીં થાય, કારણ કે ભાજપના મોટા માથાનો ભાગીદાર આ ખ્યાતિ હોસ્પિટલમાં છે, એટલે આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક દબાઈ જવાની છે. પરંતુ તમારી બધી વસ્તુઓ દબાઈ જવાને કારણે આજે 2 લોકોના મોત થઈ ગયા. આગળ પણ સુરેન્દ્રનગર, સાણંદ, ધંધુકા અને હા, હવે આ રેલો છેક થરાદ પહોંચે એવી પણ સંભાવનાઓ છે, કારણ કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે થરાદમાં પણ ઘણી ખરી એવી હોસ્પિટલ્સ ચાલી રહી છે કે જ્યાં આ યોજના હેઠળ ઘણા ખરા રૂપિયા લૂંટી લેવામાં આવે છે. લોકોને ખબર પણ નથી હોતી કે પીએમજેવાય યોજનામાં એમના આટલા ખર્ચ થયા છે અને સટાસટ પૈસા ઉપડી જાય છે. 1,27,548 રૂપિયા આજે ખ્યાતિ હોસ્પિટલ કાંડ છે એમાં કડીના 2 દર્દીઓના ઉપડી ગયા, મેસેજ પણ આવી ગયો અને આ રેલો છેક હવે થરાદ પહોંચશે અને એમાં કોઈ બેમત નથી અને થરાદમાં આ વસ્તુ થાય તો લોકોને ખબર પડે કે ખાલી કડી જ નહીં પરંતુ અમદાવાદ, સુરેન્દ્રનગર, સાણંદ, ધંધુકા, થરાદ પણ આ વસ્તુથી બાકાત નથી. પરંતુ આટલું બધું ખબર હોવા છતાં આરોગ્ય વિભાગ કોઈ પણ એક્શન લેવા તૈયાર નથી, એટલે કે 110% આપણું આરોગ્ય વિભાગ આની સંડોવણીમાં છે અને કદાચ આરોગ્ય વિભાગના અધિકારીઓ આ પૈસાથી પોતાનું ઘર ભરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે શું આપણી રાજ્ય સરકાર હજી પણ જાગશે કે પછી મોટા મોટા ભાજપના નેતાઓના અંદર ભાગીદારી છે ખ્યાતિ હોસ્પિટલે ક્લીન ચીટ આપીને ફરીથી ચાલુ કરવાનું કહી દેશે.